બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે, જય શ્રીમન નારાયણ। હું આચાર્ય રાકેશ શર્મા આપ સૌના મંગળની કામના કરું છું। આશા રાખું છું તમે બધા સ્વસ્થ હશો, આનંદમાં હશો। ઠાકોરજી પાસે મારી એ જ પ્રાર્થના છે। સજ્જનો, આજની વિડીયો, આજનો કાર્યક્રમ ખૂબ જ ખાસ છે। તે તમામ દર્શકો માટે, તમામ લોકો માટે જેમની કન્યા રાશિ છે। આજની વિડીયો કન્યા રાશિવાળાઓ માટે એટલા માટે પણ ખાસ છે કારણ કે આજની વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ દેવતાઓના ગુરુ એટલે કે દેવગુરુ બૃહસ્પતિ વક્રીથી માર્ગી અવસ્થામાં આવી રહ્યા છે। આ કન્યા રાશિવાળાઓ માટે ખૂબ મોટી ખુશખબરી અને ખૂબ મોટી ગુડ ઓપોર્ચ્યુનિટી તેમના માટે ક્યાંક ને ક્યાંક હાથ લાગતી દેખાઈ રહી છે। ક્યાંક ને ક્યાંક 11 માર્ચથી દેવગુરુ બૃહસ્પતિનું માર્ગી અવસ્થામાં આવવું 12 ડિસેમ્બર સુધી આ ગોલ્ડન સમય કન્યા રાશિવાળાઓ માટે ખૂબ જ ખાસ છે। કયા પ્રકારના યોગોનું નિર્માણ થઈ રહ્યું છે? સૌથી પહેલા તમારો ચાર્ટ આગળ લાગેલો છે, ચાર્ટ તરફ જુઓ। કન્યા રાશિ, સૌથી પહેલા આપણે આ જાણી લઈએ કે દેવગુરુ બૃહસ્પતિ તમારા કયા ભાવમાં વક્રીથી માર્ગી અવસ્થામાં આવી રહ્યા છે અને ત્યારબાદ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ખાસ કરીને દેવગુરુ બૃહસ્પતિની અમૃતમયી દૃષ્ટિ વિશે, જે કે 3 દૃષ્ટિઓ દેવગુરુ બૃહસ્પતિની હોય છે, 5મી, 7મી અને 9મી કયા પ્રકારથી કયા ભાવ પર પડવાની છે અને જે ભાવમાં પડશે ત્યાંથી ખાસ કરીને પ્રાપ્તિના સારા સંકેત કન્યા રાશિવાળાઓ માટે ક્યાંક ને ક્યાંક બનશે। તો સૌથી પહેલા જુઓ કન્યા રાશિ, દેવગુરુ બૃહસ્પતિ તમારી કુંડળીના દશમ ભાવમાં એટલે કે કર્મસ્થાનમાં, રાજ્ય ભાવમાં વક્રીથી માર્ગી અવસ્થામાં આવી રહ્યા છે। આ તમારા માટે ખૂબ મોટી ખુશખબરી છે। અહીંથી દેવગુરુ બૃહસ્પતિની પંચમ દૃષ્ટિ સીધી કુંડળીના ધન ભાવમાં પડી રહી છે, અર્થાત કુંડળીનો સેકન્ડ હાઉસ આ ધનનો ભાવ કહેવાય છે। આ ખૂબ જ પ્રભાવશાળી ભાવ છે। આ સાથે સાથે દેવગુરુ બૃહસ્પતિની સપ્તમ દૃષ્ટિ સીધી કુંડળીના ચતુર્થ ભાવમાં એટલે કે ચોથા ઘરમાં પડી રહી છે। આ પણ ખૂબ સારા સંકેત છે। અને અંતિમ નવમ દૃષ્ટિ દેવગુરુ બૃહસ્પતિની કુંડળીના છઠ્ઠા ઘરમાં પડી રહી છે, જે રોગ, રિપુ, ઋણ આ 3 વસ્તુઓને રિપ્રેઝેન્ટ કરે છે આ ભાવ। તો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ દેવગુરુ બૃહસ્પતિ કુંડળીના દશમ ભાવમાં એટલે કે રાજ્ય ભાવમાં બેઠા છે। ખાસ કરીને શિક્ષણના ક્ષેત્રમાં ઉન્નતિ, ગવર્નમેન્ટ જોબના સારા લાભ અને પ્રમોશનના ક્યાંક ને ક્યાંક સારા યોગ કન્યા રાશિવાળાઓ માટે નિર્મિત થઈ રહ્યા છે। એક સારી નોકરી પ્રાપ્ત થઈ શકે છે, બિઝનેસમાં લાભના સારા સ્ત્રોત ખુલી શકે છે, સારા લોકો સાથે સંપર્ક થઈ શકે છે અને ખાસ કરીને શિક્ષણના ક્ષેત્રમાં જે સ્ટુડન્ટ પ્રયત્ન કરી રહ્યા છે તેમને ક્યાંક ને ક્યાંક કેટલીક ગુડ ઓપોર્ચ્યુનિટી તેમના હાથ લાગી શકે છે। આ ખાસ કરીને આ દેવગુરુ બૃહસ્પતિ લાભ જરૂર આપશે તમને। અહીંથી મુખ્ય રૂપે દેવગુરુ બૃહસ્પતિની અમૃતમય પંચમ દૃષ્ટિ સીધી કુંડલીના દ્વિતીય ભાવમાં એટલે કે ધન ભાવ પર પડી રહી છે। ધન ભાવ કુંડળીનો એવો એક ભાવ છે જે ખાસ કરીને ધન પ્રાપ્તિના સારા અવસર આપણા માટે કયા પ્રકારના રહેવાના છે, આ પ્રકારની સ્થિતિ અહીંથી બને છે। દેવગુરુ બૃહસ્પતિ ક્યાંક ને ક્યાંક ધનમાં વૃદ્ધિ કરશે। જ્યારે પણ દેવગુરુ બૃહસ્પતિ કુંડળીના ધન ભાવને જુએ છે ત્યારે ધનમાં વૃદ્ધિ કરે છે, એટલે કે સોર્સ ઓફ ઇન્કમ વધારે છે। ખર્ચ અલગ, ખર્ચ જો વધારે થાય છે, જીવનમાં ઘણા લોકો કહે છે કે પૈસા કમાય છે પરંતુ બચતા નથી, તો ક્યાંક ને ક્યાંક દેવગુરુ બૃહસ્પતિની દૃષ્ટિ જ્યારે પડે છે ત્યારે એવો વ્યક્તિ પૈસા કમાય પણ છે, ખર્ચ પણ કરે છે પરિવારમાં, પરંતુ તેના સાથે સાથે તેની તે સમયે બચત પણ ખૂબ થાય છે। તો ખાસ કરીને ધનને લઈને આ ખૂબ સારો સમય કન્યા રાશિવાળાઓ માટે રહેવાનો છે। અહીંથી દેવગુરુ બૃહસ્પતિની સપ્તમ દૃષ્ટિ સીધી કુંડળીના ચતુર્થ ભાવ પર પડી રહી છે। કુંડળીનો ચતુર્થ ભાવ ખૂબ જ પોઝિટિવ ભાવ કેન્દ્રનો કહેવાય છે। ગાડી, ઘોડો, ભવન, ભૂમિ, મિલકત આ બધું અહીંથી જ જોવામાં આવે છે। ક્યાંક ને ક્યાંક દેવગુરુ બૃહસ્પતિની ચતુર્થ ભાવમાં દૃષ્ટિ પડવાથી જો માતાનું સ્વાસ્થ્ય ખરાબ હતું, ચિંતિત હતા, તો માતા સ્વસ્થ થશે। ખાસ કરીને તમે જોશો ગાડી, ઘોડો, ભવન, ભૂમિ, મિલકતનો ખાસ કરીને આ સમયે લાભ તમને થઈ શકે છે। જો ઘણા લોકો જમીન લેવા માંગતા હતા, મકાન લેવા માંગતા હતા અથવા વાહન લેવા માંગતા હતા, તો તેમાં ખાસ કરીને શું થાય છે, જો તમારી કુંડળીમાં શુભ યોગ નથી બનતા તો પૈસા હોવા છતાં પણ તમે કામ કરી શકતા નથી, કારણ કે યોગ્યતા નથી બનતી। અને જ્યારે દેવગુરુ બૃહસ્પતિની અત્યારે દૃષ્ટિ પડી રહી છે તો ખાસ કરીને જો આ સમયે તમે કંઈ પણ થોડો પણ પ્રયત્ન કરશો તો તમને આ ક્ષેત્રમાં સફળતા મળી જશે। એટલે કે જો મકાન લેવા માંગતા હતા, મકાન બનાવવું માંગતા હતા, ગાડી લેવા માંગતા હતા, નવું વાહન લેવા માંગતા હતા અથવા જમીન લેવા માંગતા હતા, પ્રોપર્ટી, તો આ સમયે જોશો ખૂબ જ સારા શુભ સંકેત દેવગુરુ બૃહસ્પતિની દૃષ્ટિના કારણે બની રહ્યા છે, જે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને ખૂબ જ ભાગ્યશાળી સમય લઈને આવી રહ્યા છે।
આ સાથે સાથે દેવગુરુ બૃહસ્પતિની અંતિમ નવમ દૃષ્ટિ સીધી કુંડળીના છઠ્ઠા ઘરમાં પડી રહી છે. કુંડળીનો છઠ્ઠો ઘર પણ ખૂબ મહત્વનો હોય છે, કારણ કે અહીંથી 3 દૃષ્ટિઓ જોવામાં આવે છે. 3 વાતો ખાસ કરીને છે: રોગ, રિપુ, ઋણ. એટલે કે જો કોઈ પ્રકારની આધિવ્યાધિ રોગથી તમે પીડિત હતા તો તમે જોશો કે રોગથી પણ મુક્ત થશો, એટલે કે ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત થશે. બીજું, ઋણ. જો કોઈ પ્રકારનું કર્જ તમારા પર ચઢી રહ્યું હતું, કર્જ વધી રહ્યું હતું, બિઝનેસમાં તમને નુકસાન થઈ રહ્યું હતું, તો તમે જોશો લાભના સારા સ્ત્રોત અને ઋણથી પણ ક્યાંક ને ક્યાંક તમને મુક્તિ મળવાનો પૂર્ણ યોગ અહીં દેવગુરુ બૃહસ્પતિની દૃષ્ટિના કારણે બની રહ્યો છે. રોગ, રિપુ, ઋણ. હવે ત્રીજું છે રિપુ. શત્રુ. જો શત્રુ પ્રભાવિત કરી રહ્યા હતા, શત્રુ વધી રહ્યા હતા, તો આ સમયે શત્રુની પરાજય થશે. એક વાત વધુ કહી દઉં, જો કોર્ટ કેસ વગેરે પણ જો કોઈ ચાલી રહ્યો હતો તો દેવગુરુ બૃહસ્પતિના કારણે અહીં એક શાંત વાતાવરણ અને વિજય પ્રાપ્તિના સારા શુભ અવસર તમારા માટે ક્યાંક ને ક્યાંક બનતા દેખાઈ રહ્યા છે. આ સાથે સાથે આ 4 વાતો જે હું કહી રહ્યો છું, કન્યા રાશિવાળા આને ફોલો કરી લો. જો તમારી કુંડળી બનેલી છે તો કુંડળી કાઢો અને આ 4 વાતો નોટ કરી લો. સૌથી પહેલી વાત, તમે તમારી કુંડળીમાં જુઓ કે કારણ કે આ ગુરુનું ફલાદેશ છે તો તમારી કુંડળીમાં ગુરુ રાહુ એક સાથે તો નથી બેઠા, કારણ કે તેને ગુરુ ચંડાલ દોષ કહે છે. બીજી વાત, આ જુઓ કે તમારી કુંડળીમાં ચંદ્રમા રાહુ એક સાથે તો નથી બેઠા, કારણ કે તેને ચંદ્રગ્રહણ દોષ કહે છે. ત્રીજી વાત, તમે આ જુઓ કે તમારી કુંડળીમાં સૂર્ય રાહુ એક સાથે તો નથી બેઠા, કારણ કે તેને સૂર્યગ્રહણ દોષ કહે છે. અને ચોથી વાત, તમે જુઓ કે તમારી કુંડળીમાં કાલ સર્પ દોષ તો નથી બની રહ્યો. રાહુ કેતુની એક બાજુ જ્યારે બધા ગ્રહો કુંડળીમાં વિદ્યમાન થઈ જાય છે તો તેને પૂર્ણ કાલ સર્પ દોષ કહેવામાં આવે છે. જો આ ચારેય દોષોમાંથી એક પણ દોષ જો તમારી કુંડળીમાં બની રહ્યો છે તો તેની વિધિ વિધાનથી પૂજા કરાવવી પરમ આવશ્યક હોય છે. 2 ઉપાય કન્યા રાશિવાળા જરૂર ફોલો કરો. પ્રતિદિન ભગવાન શિવને જળ અર્પિત કરો, તેમનો રુદ્રાભિષેક કરો. અને બીજું, તમારી રાશિના સ્વામી બુધદેવ બને છે તો ખાસ કરીને બુધવારના દિવસે ગણપતિને દૂર્વા અને મોદક જરૂર તમને અર્પિત કરવા જોઈએ. આશા રાખું છું મારી વાત તમને સમજમાં આવી હશે. ત્યાં સુધી માટે જોડાયેલા રહો મિત્રો. મળું છું નેક્સ્ટ વિડીયોમાં.